7-8 લાખ ઉપરનો કહેવાય એમ 10 મહિનાની ઉંમરની પાડ્યું છે આર્યા 10 મહિના પ્યોર બની નસલ છે પાડો બરાબર 1.5 લાખ તો મંગાણી હતી મેં નથી આપી કોને દર્શક મિત્રો સ્વાગત છે તમારું ઉદયવર ઠાકોર આપનું સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાના પાપડ તાલુકા આવેલ સિસોદરા ગામે પશુપાલક પાસે જે પાડો છે અને આ પાડો તરણતરના મેળામાં બીજા કર્મે આવેલ અને આ પાડાએ ચેક પણ મેળવેલ છે કેટલાનો ચેક મળ્યો હતો પેલા ત્યાં આપણે તરણેતરના મેળામાં બીજો નંબર આવ્યો હતો ને આનો 40,000 રૂપિયા ઇનામ આવ્યું અને 15,000 રૂપિયા ખર્ચો એ ખર્ચો આપે સરકાર આપે બરાબર 40,000 રૂપિયા ઇનામ 55,000 રૂપિયા પાડો હાલ આપની તમારી પાસે છે તો આપનો પરિચય હું લાલાભાઈ માલિક ગામ ચીજી તાલુકો પાપડ જિલ્લો બનાસકાંઠા શું કહેશો પાડાની નસલ કઈ પાડો આ બની નસલ નો કહેવાય પ્યોર બની નસલ છે પાડો બરાબર અને આનું ઉંમર કહેવા જતો 3 વર્ષનો થયો છે 3 વર્ષનો થયો છે આપની પાસે કેટલા સમય છે પછી મારા ઘરનો તૈયાર કરેલો છે મેં ભેંસ બનીમાંથી લાવી હતી 3 વર્ષથી ભેંસ નાનો હતો ને આવતો તો મેં ઘરે તૈયાર કર્યો છે બધું ભેંસ બનીમાંથી લાવી આની માને આના નીચે હતો કોને અત્યારે આનો ભાવ કેવો છે તો કિંમત કેટલી છે કિંમત તો શું છે કે આપવાનો છે નહીં પણ તોય છતાં આવો પાડો નસલ વાળો લેવા જાય તો 6-7 લાખ રૂપિયા આસપાસ થઈ જાય 6-7 લાખ અત્યારે આની કિંમત શું કહેવાય આ તો આપવાનો છે નહીં એટલે હવે આપણે શું આમાં કહી શકીએ પણ તોય છતાં એમ કે 7-8 લાખ ઉપરનો કહેવાય એમ અત્યારે હાલ ટોટલ આપણી પાસે કેટલી ભેંસો મારા પાસે નાના મોટી ભેંસો બધી થઈને 20-25 જેવી છે કઈ કઈ નસલ બની છે મહેસાણી છે તમારો ભેંસ કેટલો હું 6 ભણેલો છું 6 ભણ તો 6 ભણે આગળ ભણવાનું વિચાર્યું પશુપાલનનું વિચાર્યું કોને પાસે શોખ હતો એટલે ભેંસું રાખીને આમાં પણ સારું રહેશે જોરદાર એમ પશુપાલનમાં મહિનાની આવક કેટલી ફુવાડી ભેંસું હોય અને તો અને દૂધ આપતી હોય ભેંસું બાખેડ થાય તો થોડુંક હોય ને કે મહિને અમારે કમ્પ્લીટ દૂધ જતું રહે 15 દિવસે 60-70,000 રૂપિયા પગાર આવે 1,20,000 આસપાસ દૂધ થાય મહિને 1,20,000 આસપાસ દૂધ થાય અને સારામાં સારું બનાસ ડેરીમાં શું કે અત્યારે વધારો બોનસ પણ સારી આપે 20-25% 26% વધારો આવતો હોય છે આપણું ચાલુ જાય એમ નોકરી કરતા સારું હારી એમ પાડો છે હાલ કોઈ માંગ્યો આપની પાસે તમારી પાસે કોઈ ગ્રાહક આવે કે ગ્રાહક એટલે આમાં ઓફર આવેલી છે ઘણી બસમાં એક નખત્રાણા ઉગેડી ગામ છે સાંભળભાઈ આહિરે માંગ્યો હતો એમને મને 4,95,000 આસપાસની ઓફર આવી હતી બસમાં 12 મહિના પહેલા કોને પણ આપણે તો આપવાનો થતો નથી એટલે શું કહીએ તરણેતરના મેળામાં લઈ ગયા ત્યારે અમુક લોકો કહેતા હતા કે આટલું વસ્તુ જાનવર કેવાય રહ્યું એમ 6-7 લાખ ઉપરનું કહેવાય પણ આપણે તો હમણાં શું શોખ થી તૈયાર કર્યો છે એટલે આપણને થતું નથી ઘરે આપણે શું કે આની નસલ બનાવવા માટે અત્યારે શું હાલમાં બનીમાં ભેંસ લેવા જો ને તો 2 લાખ 2.5 લાખ રૂપિયા ભેંસ ની કિંમત છે સારી ભેંસ ક્વોલિટી વાળી લેવા જાવ તો આપણે ઘરે આ પાડો છે એટલે પાડીઓ તૈયાર કરવા મસ્તી ને અને જોરદાર તૈયાર નસલ સુધરી જાય આપણે એમ તમારી પાસે એક વાછરડી પણ હતી મારા જોડે વાછડી છે ગાય એક છે 8મું વેતર છે મેં એની વાછડી એક માધવી ડેરી પરવીનભાઈ ને આપી હતી 1,11,000 આપી હતી એક નંદી હતો LDF લક્ષ્મી ડેરીમાં આપ્યો તો 1,11,000 માં આપ્યો હતો પછી એક વાસડો મેં માધવીમાં 51,000 આપ્યો હતો ગાય નું 1 ટંક નું 12.5 લીટર નો રેકોર્ડ છે એ હવે તો ગાય ગાડી થઈ ગઈ છે ગાય પણ છે મારા જોડે ગાય પણ છે ગાય છે વાછડી પણ વાછડી મારા જોડે એક કૃષ્ણ પ્યારી નામની વાછડી છે એને મેં પેડા બરોબર તોલી હતી અને એક કામ તેનું 2 વાછડી છે અને એક ગાય છે અને એક ગીર છે મારા જોડે પેડા બરોબર માનતા માનતી વાછડી આવશે તો પેડા બરોબર તોલી છે એ પણ ન્યૂઝમાં અને પેપરમાં પણ આવી હતું એ વાછડી અત્યારે લગભગ 2 વર્ષ ઉપરની થઈ ગઈ ને 2 વર્ષની અત્યારે અહીંયા છે મારા જોડે જ છે વાછડી અને આની આ જે બુલની પાડીઓ છે એ પણ આપણે બતાવીએ આનું રિઝલ્ટ કેવું છે એ પણ આપણે બતાવીએ પાડાનો બુલ આ જે આ બુલ છે ને આ પાડો બાજ્યો નામનો પાડો છે આનું નામ બાજ્યો છે એની જે પાડીઓ આવી છે અત્યારે 9-10 મહિનાની પાડીઓ છે એ પણ આપણે અત્યારે બતાવીશું પાડાની જે નસલ બાજ્યો નામનો પાડો છે જે શું કહેશો આ પાડાની આ જે બાજ્યાની પાડીઓ છે 10 મહિનાની થી છે બરાબર આ એની 4-5 પાડીઓ છે પણ બીજી વાડામાં છે આના 10 મહિનાની ઉંમરની પાડીઓ છે આર્યા 10 મહિનાની 2 પાડીઓ 5 પાડીઓ આપી છે આ સાલ કોને એટલે આ એની પાડી છે આ પાડીઓનો ભાવ તો કહેતા હતા કે આ પાડીઓ આ ભાવ આપણે જો માંગી છે પણ આપી નથી આપવાની નથી આજે 1.5 લાખ મંગાણી હતી મેં નથી આપી કોને 2.5 લાખ આપી નથી પણ આપવાની નથી એટલે શું કે હારી નસલ પશુપાલક રાખે તો એનો એમ કે ઊંચી કિંમત પણ મળે રૂપ અને દૂધ બંને હોય તો આપણે જે ભાજ્યામાં એની માનું દૂધ પણ એક ટાઈમ નું 9 લીટર છે અને જે ભાજ્યાના બચ્ચા આવે છે એ વજન વાળા અને બહુ સારા બચ્ચા આવે છે એમ 1 નંબર બચ્ચા આવે છે એના આજે 9 મહિનાની 10 મહિનાની પાડીઓ થી છે 10 મહિનાનું 10 મહિનાની અને શું કે સારી ક્વોલિટી હોય તો આપણા ઘરે પશુપાલક ગમે તે સારું તૈયાર કરી શકે એમ આપણા જોડે બાજ્યો છે સારો એટલે પાડીઓ પણ ગઈ સાલ 5 પાડીઓ આવી હતી
આ સાલ ભેંસું વિયાવાની ચાલુ છે, હજી 2 પાડા આવ્યા છે અને હજી 5-6 વિયાવા થયેલી છે ભેંસો પણ. એટલે રિઝલ્ટ પણ બહુ સારું છે બુલનું. એકલું રૂપ નથી પણ અમુક શું બુલ રૂપ વાળા હોય પણ રિઝલ્ટ ના આવતું હોય, એના બચ્ચા સારા ના આવતા હોય. આનું બચ્ચા પણ સારા આવે છે અને છે પણ સારો.